સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા તમે જે ચૂંટેલા કોર્પોરેટરો છે એમણે તમારી માટે કયા કયા કામ મંજૂર કરાવ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ. આપણે વાત કરીએ વોર્ડ નંબર 26 એટલે કે ગોળાદરા અને ડિંડોલી વિભાગ ઉત્તર. આ વિસ્તારના કોર્પોરેટર વર્ષાબેન મથુરભાઈ બલદાણિયા એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 5 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 56 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 55 કામ મંજૂર કરાવ્યા છે, જેની રકમ 77 લાખથી વધુની છે. હવે આજે 55 કામ મંજૂર કરાવાયા છે, એમાંથી 30 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે, જેની રકમ 61 લાખથી વધુની છે. પાણી સંબંધિત 6 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 1 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 14 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 3 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું 1 કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 1 લાખથી વધુની છે. આરોગ્ય સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 2 લાખથી વધુની છે. અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 4 લાખથી વધુની છે. હવે વર્ષાબેને પણ આ વિસ્તારમાં સૌથી વધારે ખર્ચ રોડ રસ્તા પાછળ મંજૂર કરાવ્યો છે. તો આ વિસ્તારના રોડ રસ્તા કેવા છે અહીં કમેન્ટ કરીને જણાવજો. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.